આપણે 21 સુધી સોલ્વ કર્યા ને લાસ્ટ ટાઈમ. આગળ સોલ્વ કરીએ. 22 એક વાયુનું 3.7 ગ્રામ દળ છે એ 25°C તાપમાને જે કદ ધરાવે છે તેટલું જ કદ કેવું છે? સરખું છે, બરોબર? તેટલું જ કદ અને 17°C તાપમાને ટેમ્પરેચર ચેન્જ થાય છે, દળ ચેન્જ થાય છે, હાઇડ્રોજન વાયુ ધરાવે તો વાયુનો અણુભાર જણાવો. હવે અહીંયા આપણી પાસે એક શું છે? અજ્ઞાત વાયુ છે અને હાઇડ્રોજન વાયુ છે, બરાબર ને? બંનેના શું સરખા છે? એટલે આનું કદ V1 બરાબર હાઇડ્રોજન નું કદ V2. હવે PV બરાબર nRT પરથી V બરાબર શું થાય? nRT by P ને? પણ બીજું સૂત્ર આપણે PV બરાબર આમનું થશે WRT by M, હે ને? N એટલે W by M. તો આના પરથી V શું લખાય? WRT by M ને? WRT by PM. અહીંયા W1 RT1 upon PM1 દબાણ પણ સેમ છે ને? ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? W2 RT upon PM2 થશે? શું કેન્સલ થશે? RR કેન્સલ અને P કેન્સલ. હવે વેલ્યુ એપ્લાય કરીએ જે આપેલી છે, બોલો શું થશે? W1 3.7 ગ્રામ, 3.7 એનું ટેમ્પરેચર 298 કેલ્વિન થશે ને? 25°C એટલે એનું આણ્વીય દળ M1 આપણે શોધવાનું છે. હાઇડ્રોજન માટે કેટલું દળ આપ્યું છે? 0.184 બરાબર, ઇન્ટુ ટી કેટલું છે તાપમાન એનું? 17°C એટલે 290 કેલ્વિન થશે. 273 પ્લસ 17 બરાબર 290 કેલ્વિન. અને હાઇડ્રોજન નું આણ્વીય દળ કેટલું? 2. આમાં M1 શું થશે? 3.7 ઇન્ટુ 298 ઇન્ટુ 2 ને? અપોન શું થશે? 0.184 ઇન્ટુ 290 થાય. એને હું આ રીતે લખી શકું 1.84 ઇન્ટુ 29 લખી શકીએ ને? રેડી? હવે જુઓ 18 દુ 36 અને 4 દુ 8 એટલે 3.68 એટલે લગભગ 3.7 જેવું થશે, બરાબર ને? 3.68 એટલે એપ્રોક્સિમેટલી કેટલું થશે? આના ડબલ 3.7 એટલે આ 2 થી કેન્સલ કરી શકીએ ને? આ 2 થી કેન્સલ કરી નાખીએ, બરાબર ને? તો હવે કેટલો રહેશે? અંશ શું થઈ જશે? M1 શોધવું છે આપણે, M1 તો અંશમાં 298 ગુણ્યા 4 ને ભાગ્યા 29. તો M1 હવે આન્સર આપણા થોડાક નજીક છે, બે આન્સર 41.3 અને 40.2 એટલે થોડુંક એક્ઝેક્ટ કરવું પડશે. અહીંયા 4 વડે ગુણી નાખો તો 8 ચોક 32 ના 2 વધ્યા 3, 9 ચોક 36, 36 ને 3 એટલે 36 ને 3 39 ના 9 વધ્યા 3, 4 દુ 8, 8 ને 3 11, 1192 ભાગ્યા 29 થશે ને? હવે ભાગાકાર કરવો પડશે. 1192 ભાગ્યા 29, ચારે તો ભાગ ચાલશે પેલો, બરાબર ને? 20 ચોક 80 અને 9 ચોક 36 એટલે 116 થાય. ચારે ભાગ ચાલી જશે. 4 9 ચોક 36 ના 6 વધ્યા 3,
અને 4 દુ 8 ને 3 11 એટલે 116 3 વધ્યા 32. હવે કેટલા એ ભાગ નહીં ચાલે ને, 2 ઉતાર્યા એટલે 0 મૂકવો પડશે, પછી ભાગ ચાલશે એટલે 40 વાળો આન્સર આવશે ને. તો કયો આન્સર આપેલો છે? પછી કેલ્ક્યુલેશન નહીં કરવાની, 40.2 આવશે, 40.2 એટલે આન્સર થશે આપણો બી. રાઈટ. નેક્સ્ટ શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન, એક વાયુ મિશ્રણ કદથી 50% હિલિયમ અને 50% મિથેન ધરાવે છે. કદથી પ્રમાણ આપ્યું છે ને, હિલિયમ ને મિથેન કદથી પ્રમાણ આપ્યું છે, સરખું જ છે. તો મિશ્રણમાં મિથેનનું વજનથી પ્રમાણ કેટલું થાય? કદથી પ્રમાણ આપણને આપેલું છે એક સરખું, તો વજનથી પ્રમાણ કોનું શોધવાનું છે? મિથેનનું. હવે વી ની ફોર્મ્યુલા શું આવશે? હમણાં જ આપણે આ સૂત્રમાં લખ્યું, આ સૂત્રનો ઉપયોગ કરીએ. વી બરાબર WRT/PM ને. તો V1 upon V2 શું થશે? W1 RT upon PM થશે. સોરી, હિલિયમ ને મિથેન છે ને, પદાર્થ અલગ અલગ છે એટલે આણ્વીય દળ અલગ થશે. છેદમાં W2 RT upon PM2 ને. આનું પ્રમાણ કેટલું છે? 50:50 એટલે 50/50 ઇઝ ઇક્વલ ટુ શું થશે? W1 upon પેલો કયો વાયુ લીધો છે આપણે? મિથેન લઈએ. મિથેનનું વજનથી પ્રમાણ શોધવાનું છે. 1 કોના માટે લઈએ આપણે? 1 મિથેન માટે લઈએ. કોના માટે? આ CH4 માટે લઈએ. અને આ કોના માટે લઈએ? હિલિયમ માટે લઈએ. બરાબર. તો મિથેનનું આણ્વીય દળ શું થશે? 16 છેદમાં W2 upon 4 ને, હિલિયમનું. તો W1 upon W2 શું થઈ જશે? આ 16 અંશમાં આવશે ને 4 છેદમાં, છેદમાં 4, 4 સામે જાય એટલે 4 આવશે ને. 4 અથવા 4 upon 1 લખાય કે નહીં? હવે આપણે ટકાવાર પ્રમાણ શોધવાનું છે. જો આન્સર શેમાં આપ્યો છે? વજનથી ટકા આપેલા છે, તો ટકા એટલે 100 એ ગણાય ને. કુલની સાપેક્ષમાં લેવું પડે ને, તો છેદમાં શું લેવું પડે? કુલ દળ. કુલ દળ લેવું પડે છેદમાં. હવે કુલ દળ લેવા માટે શું કરીશું આપણે? છેદમાં W1 plus W2 કરવું પડે કે નહીં? તો છેદમાં યોગ પ્રમાણ લઈએ એટલે W1 છેદમાં W1 plus W2 બરાબર શું થશે? 4/4 plus 1 કહેવાય. છેદમાં આપણે યોગ પ્રમાણ લઈએ તો આ રીતનું થશે ને. હવે એના પર્સન્ટેજ એટલે 100 થી મલ્ટીપ્લાય કરવાનું એટલે મિથેનનું વજનથી પ્રમાણ આપ્યું W1 plus W2 is equal to શું થશે? 4/5 into 100. 20 × 5 એટલે 20 ચોક 80. કેટલા આવશે? 80%. એટલે નજીકનો આન્સર કયો છે? 80.03. ઓકે. નેક્સ્ટ 24 શું આપેલું છે? 1 લીટર N2 અને 7/8 લીટર O2 વાયુને સમાન તાપમાને અને દબાણે મિશ્ર કરવામાં આવે તો તેમના દળ વચ્ચેનો સંબંધ. હમણાં જ આપણે જે ફોર્મ્યુલા એપ્લાય કર્યું, PV બરાબર WRT upon MV ને. હવે કદ આપેલા છે તમને, તાપમાન ને દબાણ તો સમાન છે ને. સર વી ના આવે. હા પણ વી આપેલા છે ને. એટલે સોરી, અહીંયા વી નહીં આવે ને.
અહીંયા વી નહીં આવે, બરાબર. હમ તો V1/V2 લઈએ તો બોલો W1 RT upon PM1 બરાબર, અને W2 RT upon PM2 દબાણ તો સમાન લીધા છે. હવે કદ આપેલા છે. પેલું આપણે 1 કોના માટે લઈએ? N2 માટે લઈએ. 1 આ N2 માટે લઈએ અને છેદ છે 2 છે O2 માટે લઈએ, બરાબર. તો શું થશે? V1 1 ને V2 7/8 લીટર આપેલું છે. W1 છેદમાં N2 નું આણ્વીય દળ 28 M1 28 થશે ને, અને W2 છેદમાં 32 થશે. હમ તો W1/W2 શું થાય? બોલો. 8 અંશમાં જાય એટલે 8/7. અહીંયા 28 છેદમાં આવે પણ સામે જાય તો અંશમાં આવશે હા 32. હવે કેન્સલ થઈ જશે આ બધું. હા 8 4 32 થશે ને, 7 ચોક 28, 4 ને 4 કેન્સલ એટલે કેટલા આવશે? 1 આવશે. એટલે W1/W2 1 આપ્યું તો W1 બરાબર W2 થાય. બંનેના દળ કેવા આવ્યા? એક સરખા, એટલે માસ ઓફ N2 ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ O2. કયો ઓપ્શન આવશે? સી. પછી નેક્સ્ટ છે હવામાં વજનથી 23% O2 અને 77% N2 છે. તો શું શોધવાનું છે આપણે? O2 નું કદથી ટકાવાર પ્રમાણ. હવે વજનથી ટકાવાર પ્રમાણ આપ્યું છે, કદથી ટકાવાર પ્રમાણ શોધવાનું છે. સેમ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીશું, બરાબર ને. વજનથી ટકાવાર પ્રમાણ આપ્યું છે O2 અને N2 નું. O2 નું કદથી ટકાવાર પ્રમાણ લેવાનું છે. તો V1/V2 લઈએ. શું થશે? V1/V2 V1/V2 W1 RT upon PM1 ને છેદમાં W2 RT upon PM2. બંને હવામાં છે એટલે દબાણ તો બંને માટે એક સરખું જ ગણવાનું, બરાબર. હવે આ કદથી પ્રમાણ શોધવાનું છે. કોનું શોધવાનું છે? ઓક્સિજનનું. એટલે ઓક્સિજન અંશમાં લઈએ 1 લઈએ અને N2 માટે શું લઈએ? 2. RT RT કેન્સલ, PP કેન્સલ. હવે વજનથી પ્રમાણ આપ્યું છે તો શું થશે? વજનથી પ્રમાણ કેટલું છે? O2 23% છે ને, એટલે V1/V2 ઇઝ ઇક્વલ ટુ 23 એનું આણ્વીય દળ કેટલું? 32 ને. O2 નું આણ્વીય દળ 32 અપોન 77 ઇન્ટુ 20 N2 નું 28 ને, એટલે આ શું થશે? બોલો. 23 ઇન્ટુ 28 અપોન 77 ઇન્ટુ 32. હવે આના પર્સન્ટેજ શોધવાના છે ને, એટલે આની જેવું જ કરવું પડશે. પેલા આગળ હમણાં ગણ્યો એમાં છેદમાં બેયનો સરવાળો લાવવો પડશે ને, પણ પેલા આનું સાદુરૂપ આપીએ તો આપણે 7 ભાગ ચાલશે, 4 સત્તા 28 અને 11 7 77 થાય. પછી 4 અઠ્ઠા 32, એટલે 4 કેન્સલ ને, 4 અઠ્ઠા 32. તો શું આવશે આન્સર? 23/88 ને. હવે આના પર્સન્ટેજ લેવા હોય તો પેલા શું કરીએ આપણે?
છેદમાં શું લાવીએ? કુલની સાપેક્ષમાં લેવાય ને, હા એટલે છેદમાં શું લઈએ આપણે? v1 પ્લસ v2 ને, V1 એટલે v1 અપોન v1 પ્લસ v2 લખીએ તો 23 અપોન 23 પ્લસ 88 ને, 88 હા તો આ 23 ના છેદમાં બંનેનો સરવાળો કેટલો થશે? 111. 111. પર્સન્ટેજ શું થશે આના? પર્સન્ટેજ શોધવા માટે ગુણ્યા 100 થી મલ્ટીપ્લાય કરવું પડશે, 100 એટલે 23 અપોન 111 ઇન્ટુ 100. બોલો 2300 ભાગ્યા 111 ને, 2300 ભાગ્યા 111. પેલો ભાગ તો બે એ ચાલશે, 111 તો 222. 2300 ભાગ્યા 111, બોલો 111 તો 222 ને, એટલે 8 વધશે. હવે 0 મૂકીશું, ભાગ ચાલશે, 0 ઉતારીશું છતાં અહીં ચાલે ને, તો પાછો બીજો 0 મૂકવો પડશે, એટલે અહીંયા 0 મૂકીને પોઈન્ટ આવશે ને, તો 20 પોઈન્ટ સમથિંગ આવશે. એવો એક જ આન્સર છે આપણી પાસે. કેટલો આવશે? 20.8. બરાબર, પછી ડાયરેક્ટ લખી નાખવાનો, એટલે 20.8. ઓકે, નેક્સ્ટ, એસટીપી એ ફોસ્જીન વાયુની ઘનતા. હવે ઘનતાના પ્રશ્નો જોઈએ આપણે. 26. શું શોધવાનું છે આપણે? ફોસ્જીનની ઘનતા ને, ફોસ્જીન COCl2. ઘનતા માટે આપણે કયું સૂત્ર લખ્યું? Pm is equal to DRT. by m. બરાબર ને, તો D શું થશે? D is equal to Pm by RT. Pm by RT. એસટીપી આપેલું છે ને, એસટીપી હોય તો ટેમ્પરેચર ને પ્રેશર ફિક્સ. ટેમ્પરેચર 273 કેલ્વિન અને પ્રેશર 1 વાતાવરણ અથવા 1 બાર લેવાનું ને, એટલે આર ની વેલ્યુ આપણે લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં મૂકીશું. તો P1 m ફોસ્જીન ની ઘનતા શું થશે? COCl2 એટલે 99 થશે. આવડે છે ને? COCl2, CO 28 અને આ 71, 28 ને 71, 99 થશે, એટલે 99 અપોન આર ની વેલ્યુ શું મૂકીશું? જો આપણે ગ્રામ પર લીટરમાં આન્સર લાવવો હોય તો લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં કેટલી વેલ્યુ આર ની? 0.0821, પણ એ કોની વેલ્યુ છે? 22.4 અપોન 273 ની વેલ્યુ છે ને, અને ગુણ્યા 273 તો કેન્સલ, તો શું આવશે? હવે જો 22 ચોક 88 થશે, એટલે 4 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. પછી આન્સર ચેક કરવાનો, કેટલો આપ્યો છે બધો? 4.42 જ આવશે ને, પણ ગ્રામ પર લીટરમાં આવશે યુનિટ, કારણ કે અણુભાર ગ્રામ પર મોલમાં લીધો. મોલેક્યુલર માસ શેમાં લીધો આપણે? ગ્રામ પર મોલમાં લીધો. પછી આ વાતાવરણ લીધું, આ લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં લીધું. ટી કેલ્વિન કેન્સલ, ગ્રામ પર લીટર આવશે ને, એટલે મેઇન યુનિટ છે અહીંયા. બરાબર, એટલે શું આવશે? એ ગ્રામ પર લીટર. નેક્સ્ટ 27. શું છે 27? જુદા જુદા આણ્વીય દળ ધરાવતા બે જુદા જુદા વાયુઓ જીવનને G2 જુદા જુદા ફ્લાસ્કમાં ભરવામાં આવે છે. જીવન કરતા G2 નું આણ્વીય દળ કેટલા ગણું છે? 3 ગણું છે. બરાબર, જ્યારે G2 ની ઘનતા કરતા જીવનની ઘનતા કેટલા ગણી છે? 2 ગણી છે. તો અનુવર્તી ફ્લાસ્કમાં G2 અને જીવન દ્વારા દર્શાવાતા દબાણનો ગુણોત્તર.
આપણે દબાણનો ગુણોત્તર લેવાનો છે. અહીંયા આપણને પેલા કમ્પેરિઝન આપી છે G1 અને G2 બે વાયુઓ છે. પેલા શું આપ્યું છે? G1 કરતા G2 નું આણ્વીય દળ 3 ગણું છે. તો G1 નું આણ્વીય દળ M1 બરાબર M ધારીએ તો G2 નું આણ્વીય દળ M2 શું થશે? 3M થશે. શું થશે? 3M થશે ને. હા પછી બીજું શું આપ્યું છે તમને? G2 ની ઘનતા કરતા G1 ની ઘનતા કેટલા ગણી છે? 2 ગણી છે. બેગની આની ડેન્સિટી D1 અને આની D2 આ ઓછી છે એટલે આ D ધારીએ તો G1 ની 2D થશે. હા તો એના દબાણનો ગુણોત્તર લેવાનો છે, એમના આંશિક દબાણનો ગુણોત્તર. બોલો. PM is equal to DRT by DRT ને. હા તો P1 by P2 લખવું હોય તો D1 RT upon M1 upon M2 1 D2 RT by M2. બરાબર ને. D1 શું છે? D1 RT RT કેન્સલ ને. હા RT RT કેન્સલ. D1 શું છે? D1 2D ઉપર જો 2D એટલે 2D by M1 એટલે M M છેદમાં D D by 3M. 3M D ને M તો કેન્સલ, છેદનો છેદ અંશમાં એટલે 6. પણ આપણને શું આપ્યું છે? P1 by P2 આવ્યું ને. હા આપણને પેલા G2 આપેલું છે જુઓ, G2 by G1 એટલે P2 by P1 લેવાનું છે ને. એટલે P2 by હા એટલે 1 શું આવશે? P2 by P1 1 by 6. 1 by 6. P2 by P1 શું થશે? 1 by 6. ખ્યાલ આવી ગયો? હા નેક્સ્ટ, HTPS CH4 અને CO ના સમમોલર મિશ્રણની ઘનતા 28 શું છે? HTPA ઘનતા શોધવાની છે. કોનું બેયનું સમમોલર મિશ્રણ છે? મિથેન અને CO કાર્બન મોનોક્સાઇડ. બેયના મોલ એક સરખા લેવાના છે. કાર્બન મોનોક્સાઇડ બરાબર ને. બંનેના એક એક મોલ ધારી લઈએ, ચાલશે? જે ધારવા એ ધારી શકો ને. 1 2 3 બરાબર. હા તો 1 મોલ CH4 નું દળ શું થશે? 1 મોલ CH4 નું દળ બોલો. 1 મોલ CH4 નું દળ શું થાય? 16 ગ્રામ. 16 ગ્રામ થશે. 1 મોલ CO નું દળ શું થશે? 28 ગ્રામ. બરાબર. હા તો ટોટલ 2 મોલ વાયુનું દળ કેટલું થાય? 44 ગ્રામ આવશે. બેયનો સરવાળો. હવે તમને ખ્યાલ છે કે 2 મોલ વાયુનું HTP એ કદ કેટલું થાય? વાયુ ગમે તે હોય એની સાથે લેવા દેવા નથી. 2 મોલ વાયુનું HTP એ કદ કેટલું થાય? 44.8 લીટર થાય. 44.8 હા તો દળ મળી ગયું, કદ મળી ગયું, ઘનતા મળી જશે. હા ઘનતા બરાબર દળના છેદમાં કદ દળના છેદમાં કદ. દળ કેટલું? 44 ગ્રામ 44 અને કદ 44.8 લીટર. તો 1 કરતા થોડોક જ ઓછો આવશે ને. અંશ થોડોક જ નાનો છે તો એવો એક જ આન્સર છે 9.98 ગ્રામ પર લીટર. શું આવશે? 0.98 ગ્રામ પર લીટર. લીટર નેક્સ્ટ એટલે આમાં ડી ઓપ્શન આવશે. HTP એ શું આપેલું છે?
હવાની ઘનતા આપેલી છે હવાની ઘનતા 0.001293 ગ્રામ પર મિલી હોય તો તેની બાષ્પ ઘનતા કેટલી થાય? ભાઈ બાષ્પ ઘનતા એટલે આણ્વીય દળ ભાગ્યા 2 ને આણ્વીય હા પણ આણ્વીય દળ તમને ભાગ્યા બે. ઘનતા આપી છે એના પરથી આણ્વીય દળ મેળવવાનું ને હા બરાબર. એસટીપી આપેલું છે, હવાની ઘનતા છે કેટલી આપેલી છે? ડેન્સિટી 0.001293 ગ્રામ પર મિલી ને એને ગ્રામ પર લીટરમાં ફેરવવું હોય તો મિલીલીટર ને લીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻³ ઘાત વડે ગુણવું પડે. પણ મિલીલીટર ક્યાં છે? છેદમાં. છેદમાં 10⁻³ ઘાત વડે ગુણો તો અંશમાં શું થશે? 10⁻³ ઘાત એટલે 1000 થઈ જશે. એટલે આમ સીધું લખી શકાય 1.293 ગ્રામ પર લીટર. કારણ કે આર આપણે લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં લઈશું તો ગ્રામ પર લીટરમાં આપણે કન્વર્ટ કરીએ. હવે પીએમ ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી ને આપણે શું શોધવું છે? એમ ને એમ ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી બાય પી થશે. ડી કેટલું? 1.293. આર ની વેલ્યુ 22.4 ના છેદમાં 273 લઈએ કારણ કે ટી 273 લેવાનું છે ને અને પી એક વાતાવરણ તો અહીંયા 273 કેન્સલ થઈ જશે બરાબર. હવે શું આવશે? ખાલી મલ્ટીપ્લિકેશન રહેશે. બોલો આનું મલ્ટીપ્લિકેશન કેટલું થાય છે? અથવા મલ્ટીપ્લિકેશન પછી કરીએ આપણે. આ મળી ગયું આપણને 1.293 ઇન્ટુ 22.4 ને આપણે શું કરવાનું છે? બોલો બાષ્પ ઘનતા એટલે વેપર ડેન્સિટી શોધવાની છે. વેપર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર માસ બાય 2 આણ્વીય દળ ભાગ્યા 2. આણ્વીય દળ કેટલું આવ્યું? 1.293 ઇન્ટુ 22.4 અપોન 2 ને પેલા 2 થી ભાગાકાર કરી નાખીશું. અહીંયા 11.2 આવશે. હવે મલ્ટીપ્લિકેશન કરવાનું. કેટલું આવે છે? 11.2 ગુણ્યા 1.29 14.4 આવે છે. 14.4. નેક્સ્ટ લઈએ આપણે કદથી 20% NO2 ધરાવતા NO2 N2O4 ના મિશ્રણની બાષ્પ ઘનતા કેટલી થાય? મિશ્રણનું આણ્વીય દળ મળે. મિશ્રણનું જે આણ્વીય દળ છે ને એનું સૂત્ર લખી શકાય M ઇઝ ઇક્વલ ટુ M1V1 પ્લસ M2V2 અપોન V1 પ્લસ V2 બરાબર. મિશ્રણનું આણ્વીય દળ શું? કદથી પ્રમાણ આપ્યું હોય એના પરથી લખી શકાય મિશ્રણનું આણ્વીય દળ M ઇઝ ઇક્વલ ટુ M1V1 પ્લસ M2V2 અપોન V1 પ્લસ V2. હવે કદથી પ્રમાણ કેટલું આપ્યું છે? NO2 20% છે ને આપણે આ જે છે 1 છે NO2 માટે લઈએ અને 2 કોના માટે લઈએ? N2O4 માટે. બરાબર. તો શું થશે? અહીંયા NO2 નું આણ્વીય દળ કેટલું? 32 ને 14 46 થશે ને ગુણ્યા આનું કદથી પ્રમાણ 20 છેદમાં આનું એનું ડબલ
92 N2O4 છે એટલે ડબલ થઈ જાય ને ગુણ્યા હા એનું પ્રમાણ કેટલું 80 છેદમાં 20 વત્તા 80 થશે હા હવે અંશમાંથી જુઓ 46 ગુણ્યા 20 કોમન કાઢી શકાય કે નહીં કારણ કે 46 દુ 92 અને 20 ચોક હા 80 એટલે 46 ગુણ્યા 20 કોમન કાઢીએ તો અહીંયા શું વધશે 1 અને અહીંયા આના 2 અને આના 4 એટલે 2 ચોક 8 આ સમજણ પડી હા 46 દુ હા 92 અને 20 ચોક 80 એટલે 4 દુ 8 વધે ને અહીંયા 80 હા છેદમાં 100 બરાબર ને 20 પંચા 100 20 પંચા 100 છેદમાં 5 આવ્યો એટલે શું કરીશું આપણે 5 નો 45 નહીં છેદમાં 5 આવે 25 આવે 5 આવે 0.5 આવે 50 આવે અંશ છેદ ને 2 વડે ગુણી નાખીએ હા હા બોલો અંશમાં બોલો 46 ગુણ્યા 9 ને હા 9 છંગ 54 ના 4 વધ્યા 5 9 ચોક 36 36 ને 5 41 છેદમાં 10 ગુણ્યા 2 ને એટલે 41.4 ગુણ્યા 2 લખાય આ શું મળ્યું આણવીય દળ ને આપણે શું શોધવાનું છે વેપર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર માસ બાય 2 શું આવશે 41.4 ગુણ્યા 2 ના છેદમાં 2 એટલે 41.4 આવશે બરોબર 41.4 41.4 નેક્સ્ટ શું આપેલું છે આપેલ તાપમાને x વાયુની ઘનતા y વાયુની ઘનતા કરતા બમણી છે બે વાયુ આપ્યા છે આપણને એક x વાયુ અને y x ની ઘનતા y ની ઘનતા કરતા કેવી છે બમણી છે બરાબર ને એટલે આની ઘનતાને d1 કહીએ તો d1d સોરી d2 ને આપણે d લઈએ તો d1 શું થશે d1 2d થાય ને હા બમણી છે એટલે 2d થશે d1 d2 d2 2d પછી શું આપ્યું છે y નું આણ્વિય દળ x ના આણ્વિય દળ કરતા 3 ગણું છે y નું આણ્વિય દળ x નું આણ્વિય દળ m1 m કહીએ તો y નું આણ્વિય દળ એના કરતા 3 ગણું ને સર આ ગણેલો છે કદાચ આ ટાઈપ નો સેમ ગણ્યો ને આપણે હમણાં જ સોલ્વ કર્યો આપણે આવડશે હવે નેક્સ્ટ આગળ દબાણનો ગુણોત્તર શોધવાનો છે આવડશે ને હા સર હા ગણેલો સર નેક્સ્ટ બે વાયુઓની ઘનતાઓનો ગુણોત્તર 1:2 છે જો તેમના તાપમાનનો ગુણોત્તર 2:1 હોય તો તેમના અનુવર્તી દબાણનો ગુણોત્તર કેવો આણ્વીય દળ બંને માટે કેવા લેવાના છે સેમ લેવાના છે બોલો બે વાયુઓ છે એની ઘનતાઓનો ગુણોત્તર 1:2 છે અને તાપમાનનો ગુણોત્તર 2:1 એટલે d1/d2 લઈએ તો કેટલું છે 1:2 અને t1/t2 2:1 છે બરાબર એમના શું શોધવાનું છે દબાણનો ગુણોત્તર હવે pm બરાબર dRT તો p1 આણ્વીય દળ તો સમાન લેવાના છે ને એટલે p1/p2 શું થશે d1 t1 d2 t2 થશે તો શું થશે d1/d2 એટલે અને પેલું 2:1 એટલે 1 આવી જશે તો એનો ગુણોત્તર શું આવશે 1:1 આવશે આન્સર 1:1 પછી નેક્સ્ટ છે STP એક વાયુની ઘનતા આપેલી છે કેટલી 2.86 ગ્રામ પર લીટર હોય તો વાયુ કયો હશે
બોલો વિચારો કઈ રીતે સોલ્વ કરશો? ઘનતા આપેલી છે એના પરથી વાયુ કયો હશે એ શોધવાનું છે. ઘનતા બરાબર 2/કદ દળય નથી ને કદય નથી. કદ 22 એક મોલ વાયુ હોય તો થાય 22.4 લીટર બરાબર ને? બરાબર. પીએમ બરાબર ડીઆરટી. DRT. એના પરથી એમ મળી જશે. હા એમ પરથી આપણે નક્કી કરી શકીશું ને વાયુ કયો હશે. હા સર. એટલે પીએમ ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી. therefore m is equal to ડીઆરટી બાય પી. ઘનતા કેટલી છે? 2.86 ગ્રામ પર લીટર ને. હા આર 22.4 એસટીપી છે એટલે 22.4 ના છેદમાં 273 લખીએ. આ 273 છેદમાં 1 વાતાવરણ લઈશું ને. હા એક વાતાવરણ હવે આપણે આના પરથી 22 શું આવશે? 22.4 ગુણ્યા 2.86 કરવાનું. એટલે CO2 મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું. કેલ્ક્યુલેટરમાં નહીં કરવાનું. એ ટેવ જ નહીં પાડવાની, નહીં તો પરીક્ષામાં તકલીફ પડશે. બોલો ફટાફટ કરી નાખો. ના, કેલ્ક્યુલેટરનો યુઝ જ નહીં કરવાનો. આવું મલ્ટીપ્લિકેશન તો કરવો જ પડશે, તો ટેવ પડશે. હા, આના 3 ગણાની નજીક આવશે. 3 ગણા કરતા થોડાક ઓછા, તો એપ્રોક્સિમેટલી લો તો 22 × 66 ને 2.8 એટલે 3 ની નજીક. બોલો તો 66 કરતા થોડોક ઓછો. તો હવે તમે આના પરથી અંદાજ લગાવી. આનો અણુભાર કેટલો? NO2 નો 46. એટલે એ તો પોસિબલ નથી. ક્રિપ્ટોન નો તો ખૂબ વધી જશે. CO2 નો 44, SO2 નો 64. તો કોની નજીક આવશે? SO2 ની. એટલે એપ્રોક્સિમેટલી 64 થશે ને. હા ખ્યાલ આવ્યો? મળી ગયું કેલ્ક્યુલેટર હવે તમને? હા આ રીતે જ કરવાનું હોય. તો SO2 વાયુ હશે. હા હવે છે આંશિક દબાણના પ્રશ્નો. પાર્શિયલ પ્રેશર. આંશિક દબાણ આપણે વાયુ મિશ્રણનું કુલ દબાણ કેટલું લીધું? દરેક ઘટક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર લીધું ને. હા અને કોઈ ઘટક વાયુનું આંશિક દબાણ મોલ અંશના સ્વરૂપમાં કઈ રીતે લીધું? P એટલે કે વાયુનું આંશિક દબાણ એટલે વાયુના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ લીધું. હા તો આવા સૂત્રોનો ઉપયોગ કરવાનો આવશે હવે આપણે, બરાબર? હા તો 34 છે આપણી પાસે. હાઇડ્રોજન અને હિલિયમ દરેકના 1 ગ્રામ ધરાવતા બલ્બમાં કુલ દબાણ આપ્યું છે. P ટોટલ કેટલું આપ્યું છે? 1.2 × 10³ પાસ્કલ હોય તો હિલિયમનું આંશિક દબાણ. ભાઈ કુલ દબાણ આપ્યું હોય ને કોઈ વાયુનું આંશિક દબાણ શોધવું હોય તો વાયુના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ ને. વાયુના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. કુલ દબાણ. અહીંયા આપણે બંનેના દળ આપ્યા છે તો મોલ મળી જાય દળ પરથી. H2 ના મોલ શું થશે? H2 ના મોલ 1/2 1/2 અને હિલિયમ ના મોલ 1/4 1/4. 1 ગ્રામ દળ લેવાનું છે ને એનું પરમાણુ દળ 4 છે 1/4. હવે આપણે હિલિયમ નું આંશિક દબાણ લખવું છે તો આમ લખી શકું 1/4 પાર્શિયલ પ્રેશર ઓફ હિલિયમ ઇઝ ઇક્વલ ટુ x ઓફ હિલિયમ ઇન્ટુ P ટોટલ ને. આમ થશે 1/2 રેડી. હવે હિલિયમ નું આંશિક દબાણ શું થશે? હિલિયમ ના મોલ એટલે 1/4 upon 1/2 plus 1/4 ને.
હા ઇન્ટુ પી ટોટલ કેટલું છે 1.2 ઇન્ટુ 10⁻³ 3 પાસ્કલ. એટલે પાસ્કલમાં આન્સર આવશે. હવે છેદ શું થઈ જશે ભાઈ 1/2 પ્લસ 1/4 નો લસા શું આવે 4 જ 4 એટલે એટલે અહીંથી હા. અહીંયા કેટલા વડે ગુણવા પડશે 4 2 થી 1/2 છે હા. ને 2 વડે ગુણવા પડે ને અંશમાં હા એટલે 2 વત્તા 1 3 3/4 થઈ જાય ને હા અંશમાં 1/4 ને છેદમાં શું આવશે 3/4 4 તો 3/4 છેદ તો બંનેના કેન્સલ થઈ જશે ચલ હા એટલે હા. આનું સાદુરૂપ આવશે 1/3 આવી જશે 3 હા અને આ 1.2 ગુણ્યા 10 ની 3 ઘાત ને 12 ગુણ્યા 10 ની 2 ઘાત લખી શકાય હવે 4 તેરી 12 તો 4 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 400 થશે હા એટલે 400 પાસ્કલ આવશે ને હા કેટલો આવશે 400 પાસ્કલ બી ઓકે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે 400 કેલ્વિન તાપમાને ઇથાઇન વાયુ છે ગેસિયસ અને બેન્ઝીન એ પણ ગેસિયસ ફોર્મમાં છે એના સમાન દળને એક ફ્લાસ્કમાં મિશ્ર કરવામાં આવ્યા છે બેયના દળ કેવા લીધા છે એક સરખા સમાન દળને મિશ્ર કરવામાં આવ્યા છે તો શું શોધવાનું છે બેન્ઝીનનું આંશિક દબાણ 600 ટોર હોય તો કુલ દબાણ કેટલું બોલો બેન્ઝીન નું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ એનો હા. મોલ અંશ ગુણ્યા પી કુલ બરાબર પણ પેલા બંનેના મોલ જોઈશે ને મોલ હા દળ સરખા લીધા છે ઇથાઇન એટલે CH C2H2 CH એસિટિલિન ને હા C2H2 ના મોલ મોલ એટલે દળના મોજાન. છેદમાં આણ્વીય દળ એનું આણ્વીય દળ કેટલું 12 દુ 24 ને 2 26 થશે હા પછી બેન્ઝીન ના મોલ બેન્ઝીન એટલે C6H6 ને C6H6 હા એના મોલ એનું આણ્વીય દળ કેટલું થશે 78 હવે બંનેના દળ કેવા લેવાના છે સેમ લેવાના સેમ તો તમે ધારી શકો હા 78 ધારીએ હા એક નહીં ધારીએ અહીંયા જો બંનેનું સમાન દળ હોય ને એક ધારી શકાય બે ધારી શકાય 12.5 હા. ધારી શકાય 25.3 ધારી શકાય પણ આપણે એવી સંખ્યા ધારીએ કે જેથી કરીને શું થાય સાદુરૂપ સરળ બની જાય જો અહીંયા 26 તેરી 78 થાય ને આના જો અહીંયા C2H2 છે C6H6 હા તો 78 ધારીએ બંને જગ્યાએ હા તો 78 ધારીએ તો આ કેટલું થશે 1 સોરી આ કેટલું થશે 3 3 થશે ને હા આ કેટલું થશે 3 1 અંશ આ 3 થશે અને આ 1 1 હવે તમને બેન્ઝીન નું આંશિક દબાણ આપ્યું છે ને એટલે હા P of C6H6 is equal to X of C6H6 into P total શોધવાનું છે આપણે બોલો આ કેટલું આપ્યું છે બેન્ઝીન નું આંશિક દબાણ 600 બરાબર બેન્ઝીન ના મોલ અંશ એટલે 1 બેન્ઝીન ના મોલ છેદમાં કુલ મોલ ને 1/4 બેન્ઝીન ના મોલ 1 અને કુલ મોલ 4 is equal to P total ટોટલ તો P total શું થશે 600 ગુણ્યા 4 24 એટલે 2400 પાસ્કલ થશે ટોર ટોરમાં આપેલું છે સોરી હમ ટોર અથવા મિલીમીટર ઓફ એચજી બંને સરખું ને એક વાતાવરણ બરાબર 760 ટોર બરાબર 760 મિલીમીટર ઓફ એચજી હવે 36 કોઈ ચોક્કસ તાપમાને ચોક્કસ દિવસે વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું છે 1% હોય તો બેરોમીટર 760 મિલીમીટર ઓફ એચજી દર્શાવે એટલે કુલ દબાણ આપ્યું છે ને 760 મિલીમીટર ઓફ એચજી તો શુષ્ક વાયુનું દબાણ કેટલું થાય હવે તમને કદથી ટકા આપ્યા હોય તો એક સૂત્ર આપણે ભણી ગયા કોઈ વાયુનું આંશિક દબાણ એટલે કદથી ટકા ગુણ્યા કુલ દબાણ છેદમાં 100 ને હા
બરાબર. તો ભેજનું પ્રમાણ કેટલું છે? 1%. તો શુષ્ક વાયુનું પ્રમાણ કેટલું થાય? 99%. 99% થશે ને. હા. ભેજનું પ્રમાણ 1%. તો શુષ્ક વાયુનું પ્રમાણ 99% ને. આપણે શુષ્ક વાયુનું આંશિક દબાણ શોધવાનું છે, એટલે પી ડ્રાય ગેસ લખીએ આપણે. પી ડ્રાય ગેસ બરાબર કદથી ટકા ગુણ્યા કુલ દબાણ છેદમાં 100. આવું સૂત્ર છે આપણી પાસે. હા. કદથી ટકા કેટલા? 99. કુલ દબાણ 760 છેદમાં 100. આને શું લખીએ? 10 કેન્સલ કરીએ અથવા અહીંથી આમ લખી નાખીએ. ચાલો ને, 0.99 લખાય ને. 99 ના છેદમાં 100. એટલે હવે સાદું રૂપ આપતા શીખવાડું. જો તમારે ગુણાકાર ન કરવો પડે. આપણે એમ લખીએ ને 99 into 760 upon 100 ને. હા. એટલે આને 0.99 into 760 લખાય. પોઈન્ટ એટલે 760. 0.99 એટલે શું? 1 માઇનસ 0.01 લખાય કે નહીં? હવે કૌંસ છોડો તો 760 માઇનસ 7.6 ને 0.01 મળે. 760 માંથી 706 7.6 બાદ કરીએ તો 752.4 આવશે. 752.4. એટલે કયો ઓપ્શન આવશે? ડી. બરાબર. નેક્સ્ટ છે એક વાયુ, એક પાત્રમાં બે વાયુઓ, એ અને બી નું મોલથી પ્રમાણ આપેલું છે. કેટલું? 3:2:5 છે. 5. પાત્રનું કુલ દબાણ કેટલો છે? 3.5 into 10⁵ પાસ્કલ છે. પાત્રમાંથી એ વાયુઓ દૂર કરી એના બધા અણુઓ દૂર કરવામાં આવે તો બી દ્વારા દર્શાવાતું દબાણ શું થાય? હવે કોણ વધશે? એ દૂર કરીએ તો બી એકલો વધે ને. હા. તો બી નું દબાણ કેટલું થાય? તો બી દ્વારા દર્શાવાતું દબાણ એટલે મિશ્રણમાં એનું આંશિક દબાણ બરાબર ગણાય ને. કારણ કે આપણે આંશિક દબાણની વ્યાખ્યા શું હતી? વાયુ મિશ્રણમાંનો વાયુ પાત્રના કદ જેટલું કદ ધરાવતા પાત્રમાં એક તાપમાને ભરવામાં આવે તો એ વાયુ દ્વારા દર્શાવતું દબાણ એ મિશ્રણમાં આંશિક દબાણ કહેવાય ને. આપણે એને દૂર કર્યો એટલે બી અલગ થઈ ગયો. બરાબર ને. તો બી દ્વારા દર્શાવતું દબાણ એટલે મિશ્રણમાં બી નું આંશિક દબાણ થાય ને. એટલે એમ કહી શકાય કે એને દૂર કરતા શું કહેવાય? બી દ્વારા દર્શાવાતું દબાણ એટલે શું થશે? મિશ્રણમાં બી નું આંશિક દબાણ થાય ને. મિશ્રણમાં બી નું આંશિક દબાણ કહેવાય. તો બી નું આંશિક દબાણ એટલે પી ઓફ બી શું લખાય? એક્સ ઓફ બી ઇન્ટુ પી ટોટલ થશે. બી ના મોલ અંશ એટલે એનું પ્રમાણ તો આપ્યું છે હવે તમને 2:5 ને. તો બી ના મોલ અંશ એટલે બી ના મોલ 5 છેદમાં કુલ મોલ 7 ને. કુલ દબાણ કેટલું આપ્યું છે? 3.5 into 10⁵ પાસ્કલ. તો 3.5 ના ડબલ કેટલા?
3.5 ના ડબલ 7 ને, હા એટલે આ 2 થી કેન્સલ થઈ જશે. હા તો 5/2 એટલે 2.55 2.5 into 10⁵ પાસ્કલ આવશે. હા નેક્સ્ટ, 100 સેલ્સિયસ તાપમાને 1 વાતાવરણ દબાણે પ્રવાહી પાણીની ઘનતા આપેલી છે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, અને જળ બાષ્પની ઘનતા એટલે પાણીની બાષ્પની ઘનતા કેટલી આપી છે 0.0006 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આ જ તાપમાને 1 લીટર વરાળમાં પાણીના અણુ દ્વારા રોકાયેલું કદ શું થાય? આપણી પાસે 1 લીટર વરાળ છે, એમાંથી આપણે અણુ, વરાળમાં તો અણુઓ કેવા હોય? છૂટા છૂટા હોય, વાયુ સ્વરૂપમાં અણુઓ છૂટા છૂટા હોય ને, હા એટલે એની વચ્ચે સ્પેસ વધારે હોય. તો અણુ દ્વારા રોકાયેલું કદ એટલે અહીંયા બધા અણુઓને ભેગા કરી દઈએ તો જે કદ રોકાય એને શું કહેવાય? અણુઓ દ્વારા રોકાયેલું કદ કેવાશે. હવે બધા ભેગા કરી દઈએ એટલે પ્રવાહી પાણીમાં રૂપાંતર થઈ જશે ને. તો પ્રવાહી પાણીનું જે કદ આવે ને એટલું જ કદ થાય, બરાબર. એટલે એમ કહી શકાય કે વરાળમાં પાણીના અણુઓ દ્વારા રોકાયેલું કદ એટલે વરાળમાં પાણીના અણુઓ દ્વારા રોકાયેલું કદ એટલે શું કહી શકાય? વરાળનું શેમાં રૂપાંતર કરીએ? પ્રવાહી પાણીમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે શું કહેવાય? બોલો. ત્યારે તે પાણીના કદ બરાબર થશે. હવે તમને શું આપ્યું છે ભાઈ? વરાળની ઘનતા આપી છે ને. અહીંયા દળ બદલાશે નહીં, દળ બદલાશે નહીં. વરાળમાંથી પાણી બનાવો, દળ તો એનું એ જ રહેશે ને. પાણીની ઘનતા કેટલી? વરાળની ઘનતા કેટલી? m/. 0.0006 ગ્રામ પર મિલી ને, કે નહીં? તો 1 મિલી વરાળનું દળ કેટલું? 0.0006 ગ્રામ થાય. તો આપણી પાસે કેટલી વરાળ છે? 1000 મિલી ને. 1 લીટર એટલે 1000 મિલી વરાળનું દળ કેટલું થાય? અને 1000 વડે ગુણો તો 0.6 ગ્રામ થાય. હવે પ્રવાહી પાણી કેટલું બનશે? 0.6 ગ્રામ જ. આ વરાળનું પાણીમાં રૂપાંતર કરો તો પાણી કેટલું બનશે? 0.6 ગ્રામ. હવે એનું કદ શોધી નાખીએ. પાણીનું, પ્રવાહી પાણીનું કદ બરાબર, બોલો, પ્રવાહી પાણીનું કદ દળ ભાગ્યા ઘનતા ને. પ્રવાહી પાણીનું કદ દળ ભાગ્યા ઘનતા. અવાજ આવે છે કોઈકનો. દળ કેટલો છે? 0.6 ગ્રામ અને ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આપી છે પાણીની. એટલે 0.6 સેન્ટીમીટર ક્યુબ આવશે. શું આવશે? 0.6 સેન્ટીમીટર ક્યુબ. સી ઓપ્શન. પછી
નેક્સ્ટ 39 શું આપેલો છે? હવાના એક નમૂનામાં જળ બાષ્પથી સંતૃપ્ત N2 અને O2 છે. એટલે N2 વાયુ છે, O2 વાયુ છે ને પાણીની વરાળ 3 વસ્તુ છે ને. પછી શું કરવાનું? જેનું કુલ દબાણ 640 ટોર છે. ટોટલ પ્રેશર કેટલું થાય છે? 640 ટોર છે ને. એમાં હા. પાણીની બાષ્પનું દબાણ કેટલું છે? 40 ટોર. 40. તો તમને શું પૂછ્યો છે? N2 ને O2 નો આણ્વીય ગુણોત્તર એટલે અણુઓની સંખ્યાથી ગુણોત્તર એ મોલ ગુણોત્તર બરાબર થાય ને. 3:1 હોય તો હા. મિશ્રણમાં N2 નું આંશિક દબાણ શું થાય? આપણે N2 નું આંશિક દબાણ ગણવાનું છે. પહેલા તો જે આપણને આપેલું છે એમાં P of N2 પ્લસ P of O2 પ્લસ P of H2 બધું થઈને કેટલું આપ્યું છે? 640. 640. એમાં P of H2 40 છે ને. હા. એટલે P of N2 plus P of O2 plus 40 is equal to 640. હવે આપણે આમાંથી પાણીની બાષ્પને બાદ જ કરી નાખીએ, બરાબર ને? હા. P of O2 બરાબર 600 આવશે. હા. તો N2 ને O2 નું આંશિક દબાણ એને P ટોટલ કહીએ આપણે. હવે આપણે શું શોધવાનું છે? P of N2. P of P N2. of N2 તો N2 ના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ થશે. એટલે P of N2 is equal to X of N2 into P ટોટલ ને. હા. X of N2 કેટલું? N2 ના મોલ છેદમાં કુલ મોલ 3/4 into 600 ને. આ કેટલાય ભાગ ચાલશે? 150 ચોક 600 થશે. એટલે 15 તેરી 45 કેટલા આવશે આન્સર? 450 ટોર. 450 ટોર થશે. નેક્સ્ટ 40 4 અને 6 40 આણ્વીય દળ ધરાવતા બે વાયુઓના સમાન દળને મિશ્ર કરવામાં આવે અને મિશ્રણનું કુલ દબાણ 1.1 atm હોય તો શું શોધવાનું છે આપણે? મિશ્રણમાં હલકા વાયુનું આંશિક દબાણ. હલકા વાયુના મોલ શું? હલકા વાયુ એટલે જેનું આણ્વીય દળ ઓછું હોય તે. તો હલકા વાયુના મોલ શું થશે? એનું વજન છેદમાં આણ્વીય દળ 4 ને. હા. અને ભારે વાયુના મોલ બોલો. 48. અવાજ કોનો આવે છે ભાઈ? બાજુમાં અવાજ કરી ના પડે. ભારે વાયુના મોલ એના વજન છેદમાં 40 પણ બંનેનું દળ કેવું લેવાનું છે? સમાન. તો હવે સમાન. પ્રશ્ન ભણ્યા આપણે. સમાન એટલે કેટલું ધારીએ 40. બંનેનું? 40. 40 ધારીએ ને. હા. એટલે પૂર્ણાંક સંખ્યા મળે. અહીંયા 10 આવશે, અહીંયા 1. હવે હલકા વાયુનું આંશિક દબાણ 40. શું થશે? એના મોલ અંશ x into p ટોટલ ને. હલકા વાયુના મોલ અંશ એટલે હલકા વાયુના મોલ 10 છેદમાં કુલ મોલ 11 એને ગુણ્યા બોલો કુલ દબાણ 1.1 ને. 1.1 એટલે 11 ના છેદમાં 11 એટલે 1 આવી જશે. બરોબર, એક વાતાવરણ ડી ઓપ્શન. પછી 1 લીટરના બલ્બમાં 0°C તાપમાને 4 ગ્રામ O2 અને 2 ગ્રામ H2 ભરવામાં આવે તો મિશ્રણનું કુલ દબાણ. બંનેના મોલ મળશે, વજન આપેલું છે એટલે બોલો. O2 ના મોલ શું થશે? 4 ના છેદમાં 32
એટલે 1/8 O2 ના મોલ ને શું કહીએ આપણે N1, પછી H2 ના મોલ 2/2 N2, 2/2 એટલે 1 થશે. હા તો P ટોટલ શું થશે? કુલ મોલ મોલ છે એટલે N1 પ્લસ N2 N2 RT/V થાય. હા N1 1/8 પ્લસ 1. હવે 0°C છે એટલે R ની વેલ્યુ શું લઈએ લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં? 22.4 22.4/200 ગુણ્યા 200 છેદમાં P કેટલું છે? કુલ દબાણ સોરી V કેટલું છે? 1 લીટર છે ને, પેલું લીટર વાતાવરણ. તો આ શું આવશે? 9/8 ઇન્ટુ 22.4 ને 4 હા 22.4 ના અડધા કેટલા થાય? એના અડધા એટલે ચોથો ભાગ 5.6 ને, હા અને એના અડધા એટલે 8મો ભાગ 2.8 થાય. આ 2.8 થી ભાગ ચાલશે ને, 2.8 ગુણ્યા 9, 9 8 72 ના 2 વધ્યા 7, 9 દુ 18 ને 7 25 એટલે 25.2 આવશે. એટલે કયો ઓપ્શન છે નજીકનો? બોલો. એ એ 25 એક હવે પ્રસરણના છે. એક પાત્રમાં H2, SO2 અને CH4 દરેકના શું કરવામાં છે? 0.5 મોલ સમાન મોલ લેવામાં આવ્યા છે ને, તો 3 કલાક પછી તેઓના આંશિક દબાણનો ગુણોત્તર. હવે અહીંયા પાત્રમાં વાયુ છે એટલે એનું શું થશે? પ્રસરણ થશે. પ્રસરણ વેગ શું હોય છે? R બરાબર અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં આવે. ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં, ઘનતા અણુભારના સમપ્રમાણમાં. એટલે પ્રસરણ વેગ અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. તો જે વાયુનો અણુભાર વધારે એનું પ્રસરણ ઓછું થાય ને. પ્રસરણ ઓછું થાય તો વધુ બાકી રહે ને, બાકી વધુ રહે એનું આંશિક દબાણ વધુ ને. એટલે જેનું આણ્વીય દળ વધારે એનું આંશિક દળ વધારે ને. એમ વધુ તેમ પ્રસરણ ઓછું. હવે પ્રસરણ ઓછું થાય તો બોલો વધુ બાકી રહે ને, વધુ બાકી રહે માટે આંશિક દબાણ કેવું? વધારે. તો જેનો અણુભાર વધારે એનું આંશિક દબાણ વધારે ને. તો શું આવશે ક્રમ આંશિક દબાણનો ક્રમ? એ આવશે. SO2 નું સૌથી વધારે 64, પછી મિથેન 16 ને પછી હાઇડ્રોજન. બરાબર. નેક્સ્ટ એક હાઇડ્રોકાર્બન હાઇડ્રોજન કરતા 3√3 ગણો ધીમો પ્રસરણ પામે છે. હાઇડ્રોકાર્બન છે હાઇડ્રોજન કરતા કેટલો ધીમો પ્રસરણ પામે છે? 2√3 ગણો. તો હાઇડ્રોકાર્બન જણાવો. હાઇડ્રોજન અને હાઇડ્રોકાર્બન. હવે તમને શું રિલેશન આપ્યું છે? હાઇડ્રોકાર્બન હાઇડ્રોજન કરતા 3√3 ગણો ધીમો પ્રસરણ પામે છે. એનો મતલબ શું થાય? હાઇડ્રોજન હાઇડ્રોકાર્બન કરતા 3√3 ગણો ઝડપી પ્રસરણ પામે છે. કહી શકાય ને. ખ્યાલ આવ્યો? હાઇડ્રોજન નો પ્રસરણ વેગ છે આપણે R1 કહીએ, અને હાઇડ્રોકાર્બન નો પ્રસરણ વેગ R2 કહીએ. તો R1 બરાબર 3√3 R2 થાય, કારણ કે હાઇડ્રોજન નો પ્રસરણ વેગ એના કરતા 3√3 ગણો થશે ને. તો હાઇડ્રોકાર્બન કયો છે? આણ્વીય દળ મળી જાય તો હાઇડ્રોકાર્બન મળી જાય ને. તો R1/R2 શું થશે?
1 M to m 3√3 થાય ને પેલા આના પરથી, પણ હા R1/R2 એટલે બોલો root m2 by √M2/M1 ને, m1 હા હા બરાબર 3√3. તો M2/M1 શું થાય? બંને બાજુ વર્ગ લઈએ તો 3 નો વર્ગ 9, 9 × 3 27 થશે. હા 27. હવે M1 તો આપણે 1 હાઇડ્રોજન માટે લીધું છે ને, એટલે M2/2 શું થશે? 27. હાઇડ્રોજનનું આણ્વિક દળ 2 ને, એટલે M2 શું થશે? 54 ગ્રામ પર મોલ. તમને જે વિકલ્પ આપ્યા છે એમાં 54 આણ્વિક દળ કોનું આવે છે? C2H4 નું તો 12 × 2 = 24 ને 4 28 થશે. સેકન્ડ ઓપ્શન છે C3H6, 12 × 36 ને 6 42. C4H6 આવશે ને, 12 × 4 = 48 ને 6 54, એટલે C ઓપ્શન આવશે.